વળગી અડાળ મારે કરડી વળગી અડાળ મારે પીવે છે દૂધ મૂકી લોય મારા વાલા પુરુષાતન ઈર છે પાવૈયા રે એક એનો મળે ઈલાજ મારા વાલા કાળે કામળ ને કર્મહીણા રે રંગ નો લાગે ઋષિ રાજ મારા વાલા પામર પ્રભુ નો રસ શું પીવે રે પીવે હરી ના જન મારા વાલા પામર પ્રભુનો રસ શું પીવે કેસે ઈતરડી વળગી અડાળમાં જોયો દૂધના ઢોર હોય ને અહીંયા ઈતળિયું સ્વાટી હોય એક થોડુંક જો ઊંડું બટકું ભરત દૂધ આવે પણ ના દૂધ નથી પીવું લોહી જ પીવું કે મનુષ્યનો અવતાર મળ્યો હોય આવા કોઈક મહાપુરુષનો સંગ હોય શાસ્ત્રનું કંઈક વાંચન હોય દેવ દર્શનમાં કંઈક જવાના ભાવ હોય પણ એક થોડોક જો ઈતરડી ઘોડે ઊંડો વિચાર કરે ને તો અમારા બાપલા આજે હરિરસન એનો સ્વાદ આવે નકર તો આ દેહ તો બધાના પડી જ જવાના છે કોઈના રિયાય નથી અને કોઈના રહેવાના નથી પણ આ મનુષ્ય દેહ મળ્યો છે અને જે જાણવાનું છે એ રહી જાય અને જે ફેરો 84નો મટાડવો છે એ ન મટે અને આ દેહ પડ્યા પછી પાછો 84માં જાય મારા બાપલા શું કામ કે પોતાના મનની અંદર આ દેહની અંદર એવી 5 ઇન્દ્રિયો છે જેને શબ્દ સપરસ રૂપ રસ અને ગંધ કહેવાય છે એ 5 ઇન્દ્રિયોની અંદર કર્મ કંઈક હીણા હોય એટલે ઋષિરાજ મહારાજે શેલી કડેમાં દાંટો વાળી દીધો કે કાળે કામળ ને કર્મ હીણા હાવ કાળો ખરેખરનો ધાબળો હોય અને એને તમે મશ અડાડો તો ડાઘ દેખાય નહીં શું કામ કાળામાં કાળું ન દેખાય એમ કર્મ હીણા હોય આ 5 ઇન્દ્રિયોના જે વિષયો છે એની અંદર જો કંઈક કર્મ હીણા હોય તો એને આ હરિનો સંગ છે હરિનો જે રંગ છે ભક્તિની જે મોજ છે એનો રંગ ન લાગે એમ ઋષિરાજ મહારાજે કીધું કે કાળે કામળને કર્મ હીણા એને રંગ ન લાગે ઋષિરાજ મારા વાલા આ પામર પ્રભુનો રસ શું પીવે આથી આગળ વિશેષ બોલતો નથી ટાઈમ ઘણો થઈ ગયો છે અને ટૂંકમાં બધું વાળ્યું અને છતાંય વધારે થોડુંક બોલી જવાનું હા મારી વાણીને વિરામ કરું છું બોલો સદગુરુ મહારાજની